નમસ્કાર મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે 5 માર્ચ 2026ના રોજ। મિત્રો અહીંયા જોઈ શકો છો તમે લેટેસ્ટ અપડેટના નીચે લખેલું છે કે જાહેર ક્રમાંક GPRB/2023-24/1 અન્વયે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આખરી પરિણામ, ફાઇનલ રિઝલ્ટ તથા પ્રતીક્ષા યાદીની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો। મિત્રો PSIનું રિઝલ્ટ આવી ગયું છે, તો અહીંયા આપણે જોવા માટે અહીંયા PDF લખેલું છે તેના પર ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ મિત્રો તમારી સમક્ષ PDF ડાઉનલોડ થવાનું ઓપ્શન આવશે, તો આપણે ડાઉનલોડ કરી લઈશું। ડાઉનલોડ કર્યા પછી મિત્રો આપણે ઓપન કરશું। ઓપન કર્યા પછી મિત્રો તમારી સમક્ષ આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે। તો અહીંયા મિત્રો લખેલું છે તારીખ 5/3/2026 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આખરી પરિણામ જાહેર એટલે કે ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ આખરી પસંદગી યાદીમાં કટ ઓફ નીચે મુજબ છે। મિત્રો કટ ઓફ કેટલું છે મિત્રો તમે જોઈ શકો છો। જનરલનું કટ ઓફ મિત્રો પુરુષ ઉમેદવારનું 229.75 છે, જ્યારે મહિલાઓનું 216.25 છે, જ્યારે એક્સ સર્વિસમેનનું 128.25 છે। EWSની વાત કરીએ તો મિત્રો 227.75 છે, જ્યારે મહિલાઓ ઉમેદવારનું 211.25 છે, જ્યારે એક્સ સર્વિસમેનનું 135 છે। SC કેટેગરીના પુરુષ ઉમેદવારનું મેરિટ 121.75 છે, જ્યારે મહિલાઓનું 209.25 છે, જ્યારે એક્સ સર્વિસમેનનું 154 છે। SC BCનું મિત્રો પુરુષ ઉમેદવારનું મેરિટ 225.25 છે, જ્યારે મહિલાઓનું 211.25 છે, જ્યારે એક્સ સર્વિસમેનનું 166.50 છે, જ્યારે ST કેટેગરીના ઉમેદવારનું મિત્રો મેરિટ 206 છે, જ્યારે મહિલા ઉમેદવારનું 189.25 છે। તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રતીક્ષા યાદીમાં કટ ઓફ નીચે મુજબ છે, એટલે કે વેઇટિંગ લિસ્ટનું પણ કટ ઓફ જોઈ શકો છો તમે વેઇટિંગ લિસ્ટનું પણ કટ ઓફ તમે જોઈ શકો છો મિત્રો। કેટેગરી જનરલ કેટેગરીનું મેરિટ એટલે કે પુરુષ ઉમેદવારનું મેરિટ 225.75 રહેશે, જ્યારે મહિલાઓનું 211 રહેશે। EWSની વાત કરીએ તો 225.25 રહેશે પુરુષોનું, તેમજ મહિલાઓનું 209.75 રહેશે। SC કેટેગરીના પુરુષ ઉમેદવારનું મેરિટ 220 પોઈન્ટ રહેશે, જ્યારે મહિલા ઉમેદવારનું મેરિટ 208.75 રહેશે। SC BCનું મેરિટ 224.50 રહેશે, જ્યારે મહિલાઓનું 210 રહેશે। ST કેટેગરીના પુરુષ ઉમેદવારનું મેરિટ 204.75 રહેશે, જ્યારે મહિલાઓનું 187.75 રહેશે। તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।